ગુજરાતી ફિલ્મના મલ્હાર ઠાકર અને પૂજા જોશી જેમના હમણાં જ મેરેજ થયા છે, તો એમની મેરેજ લાઈફ કેવી રીતે રહેશે એ અંકશાસ્ત્ર મુજબ આ વિડીયોમાં હું તમારી સામે રજૂ કરવા જઈ રહ્યો છું કે કેવી રહેશે એમની મેરેજ લાઈફ. ઓકે, તો મલ્હાર ઠાકર એમની જે બર્થડે છે એ 28 જૂન 1990, 28 જૂન 1990, અને પૂજા જોશી જે છે એમની બર્થડે છે 28 જૂન 1992, 28 જૂન 1992. એમની 90 છે મલ્હારની, આમની 92 છે. બરાબર છે. હવે અંકશાસ્ત્રમાં સૌથી પહેલા આપણે એમની વૈદિક ગ્રીડ બનાવવામાં આવશે. ન્યુમરોલોજી જે છે, અંકશાસ્ત્ર જે છે, એમાં જે તે જ્યોતિષમાં એક કુંડલી બનાવવામાં આવે છે, તે ન્યુમરોલોજીમાં, વૈદિક ન્યુમરોલોજીમાં ગ્રીડ બનાવવામાં આવે છે. તો અહીં જ્યારે હું મલ્હાર ઠાકરની વૈદિક ગ્રીડ બનાવું છું, અંકશાસ્ત્રની ગ્રીડ બનાવું છું, ત્યારે મને શું શું ફાઇન્ડિંગ મળે છે તમને અહીંયા કહી રહ્યો છું. તો સૌથી પહેલા મને અહીંયા એમનામાં ગ્રીડમાં જોવા મળી રહ્યો છે કે શુક્ર છે અને ચંદ્ર છે. હવે એક વાત હું તમને કહી દઉં કે જેટલા બી લોકો આ ફિલ્ડમાં જવા માંગે છે કે એના સંબંધિત કોઈ ફિલ્ડમાં જવા માંગે છે, એમનામાં આ 6 નંબર અને 2 નંબર એ હોવા બહુ જરૂરી છે. તો એમને જલ્દીથી સફળતા મળે છે અને લાંબા સમય સુધી રહે છે. જી હા દોસ્તો, અને એ બંને નંબર મલ્હાર ઠાકરની વૈદિક ગ્રીડમાં પ્રેઝન્ટ છે. એના કારણે તમે જોઈ શકો છો કે ચાર્મિંગ પર્સનાલિટી છે એમની પાસે. બરાબર, એમને સક્સેસ પણ મળી રહી છે અત્યારે. બરાબર છે, કારણ કે આ બંને નંબર નહીં હોય તો નહીં થાય એવું નથી, પણ આ હશે તો એઝ કમ્પેર ટુ બીજા જે લોકો હશે. ફોર એક્ઝામ્પલ તમને સમજાવું કે 2 વ્યક્તિ છે, બરાબર છે. એકનું જ્યારે આપણે અંકશાસ્ત્ર મુજબ ગ્રીડ બનાવવું, એમાં 6 નંબર અને 2 નંબર નથી, પણ આ એક એવી વ્યક્તિ છે કે જેની વૈદિક ગ્રીડમાં 6 નંબર અને 2 નંબર બંને પ્રેઝન્ટ છે. તો આ વ્યક્તિની સરખામણીમાં આ વ્યક્તિને સારી એવી સફળતા મળશે. એનું ફેન ફોલોઈંગ સારું રહેશે, એનું એક્ટિંગ પણ સારી રહેશે. બરાબર છે. તો મલ્હાર ઠાકરની જ્યારે હું વૈદિક ગ્રીડ બનાવું છું, જોઉં છું, ત્યારે મને આ બંને નંબર અંદામાં દેખાય છે. એના કારણે એમને આમાં સફળતા પણ મળી રહી છે. એમનામાં મંગળ પણ છે, જેથી તમે એમનું શરીર જોઈ શકો છો. ફિઝિક્સ સારું છે એમનું, બરાબર છે. બોડી એમનામાં સ્ટ્રેન્થ પણ આપે છે, હિંમત પણ આપે છે જીવનમાં આગળ વધવા માટેની, મુસીબતોનો સામનો કરવા માટેની. સાથે સાથે સૂર્ય અને શનિ, અને એ રીતની પોઝિશન બની રહી છે. સૂર્ય અને શનિ આમ તો વિરોધી હોય છે, પણ એમની વૈદિક ગ્રીડમાં એ રીતે બની રહ્યા છે કે 1 અને 8 બની રહ્યા છે. 1 અને 8 જ્યારે વૈદિક ગ્રીડમાં બને ત્યારે એ વ્યક્તિને લાઈફમાં સ્ટ્રગલ બહુ આપે, પણ એ સ્ટ્રગલથી એ બહુ જ હાયર લેવલ પર જઈ શકે છે. કદાચ એ અહીંયા હોય ને તો બહુ ઊંચા લેવલ પર પહોંચી શકે છે, અને એ વસ્તુ મલ્હાર ઠાકરની ગ્રીડમાં જોવા મળી રહ્યું છે. જી હા દોસ્તો, એના કારણે તમે જોઈ શકો છો કે હાલ એ ટોપ લેવલ પર છે ગુજરાતી સિનેમામાં. બરાબર છે. એ 1 અને 8 નું જ્યારે કોમ્બિનેશન બને છે ને, ત્યારે આ વ્યક્તિને હાયર લેવલ પર લઈ જવામાં બહુ જ મદદ કરે છે. સ્ટ્રગલ આપે છે, મહેનત આપે છે, પણ એને ઉપર લઈ જવામાં મદદ કરે છે એઝ કમ્પેર ટુ બીજા વ્યક્તિઓમાં. ઠીક છે. તો આ તો મલ્હાર ઠાકરની વૈદિક ગ્રીડ. પૈસો પણ છે, ફેન ફોલોઈંગ પણ છે, ચાર્મિંગ એટ્રેક્ટિવ પણ નેસ છે એમના બંને. બરાબર છે. એ બધું આમની વૈદિક ગ્રીડ પરથી જોવા મળી રહ્યું છે. હવે પૂજા જોશીની વાત કરીએ તો પૂજા જોશીને 28 જૂન 1992. હવે જ્યારે એમની જ્યારે વૈદિક ગ્રીડ હું બનાવીને જોઈ રહ્યો છું, તો એમાં પણ 6 નંબર અને 2 નંબર પ્રેઝન્ટ છે. એમની વૈદિક ગ્રીડમાં 6 નંબર અને 2 નંબર આવેલા છે. એના કારણે એમને પણ આ ફિલ્ડમાં જે એમનું કેરિયર એક્ટિંગનું ફિલ્ડ છે, એમના પણ એમને સફળતા મળે છે, ચાર્મિંગનેસ મટીરિયલ્સ મળે છે, બરાબર, ફેન ફોલોઈંગ સારું મળે છે.
હવે અહીંયા થાય છે શું કે ચંદ્ર જે છે એ ડબલ થઈ રહ્યો છે. મલ્હાર ઠાકરની સરખામણીમાં ચંદ્ર ડબલ થઈ રહ્યો છે, એટલે ફેન ફોલોઈંગ વધારે રહે, ચાર્મિંગ એટ્રેક્ટિવનેસ વધારે રહે, એમનામાં બ્યુટીફુલનેસ વધારે રહે પૂજા જોશીમાં મલ્હાર ઠાકર કરતા. પણ એની એક નેગેટિવ ઇફેક્ટ પણ થાય છે કે પૂજા જોશી ઇમોશનલ વધારે રહેશે એઝ કમ્પેર ટુ મલ્હાર ઠાકર. મલ્હાર ઠાકર કરતા પૂજા જોશી વધારે મેન્ટલ ઇમોશનલ રહેશે. ચંદ્રની કળાઓ જેમ જેમ વધશે ઘટશે એમ એમ એમના ઇમોશન્સ, મેન્ટલ ઇમોશનલ જે માનસિક સ્થિતિ જે છે, ભાવનાત્મક સ્થિતિ છે, એમ એમ વધતી જતી રહેશે. બરાબર, એટલે આ એક નેગેટિવ ઇફેક્ટ જોવા મળી રહી છે. પોઝિટિવ ઇફેક્ટ એ બી છે કે એમનામાં આ ફિલ્ડ જે છે એમનું, એમાં એમને સફળતા આપવામાં મદદ મળી રહી છે એમને. હવે સૂર્ય અને શનિ પણ આવી રહ્યા છે, પણ એ મલ્હાર ઠાકર કરતા થોડું ઊંધું છે. મલ્હાર ઠાકરમાં 188 બની રહ્યું છે, પૂજા જોશીમાં 11 અને 8 બની રહ્યું છે. હવે 1 એટલે કે સૂર્ય, એની ઇફેક્ટ તો મળી રહી છે પણ થોડીક ઓછી થઈ રહી છે, નેગેટિવ થઈ રહી છે. એટલે એમનામાં કોન્ફિડન્સની કમી હોઈ શકે છે. બરાબર છે. અને સિંગલ શનિ જે છે એક જ વાર આવી રહ્યો છે, એના કારણે એમને લાઈફમાં સ્ટ્રગલ પણ રહેવાની. બરાબર છે. મંગળ આવી રહ્યો છે એટલે એમને હિંમત તો આપશે જ જરૂરથી કે જીવનમાં આવતી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીને જીવનમાં આગળ વધતા રહે. બંનેમાં અંગારક યોગ પણ બની રહ્યો છે, એટલે એજ્યુકેશન પણ સારું રહેશે. હવે બીજી એક વાત કે અંકશાસ્ત્રમાં નામ જે છે એ પણ બહુ મહત્વનું હોય છે, જ્યાં જેને નેમ ન્યુમરોલોજી કહેવામાં આવે છે. હવે મલ્હાર ઠાકર અને પૂજા જોશી, એમાં મલ્હાર અને પૂજા એ બંને નામનું જ્યારે હું એનાલિસિસ કરું છું ત્યારે બંને નંબર આવે છે ભાગ્યના નંબર પર. બંને નંબર આવે છે ભાગ્યના નંબર પર. એના કારણે એમને ભાગ્યનો સાથ પણ હંમેશા મળતો રહેશે. નેમ ન્યુમરોલોજી પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. આપણું નામ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. નામથી વ્યક્તિની ઓળખાણ થાય છે અને નામની ઇફેક્ટ આપણા જીવન પર બહુ થતી હોય છે. તો મલ્હાર અને પૂજા આ બંને નામ ભાગ્યના નંબર પર આવી રહ્યા છે. બરાબર છે. હવે જે રીતે જ્યોતિષમાં આપણે મુહૂર્ત નીકાળીએ છીએ એ જ રીતે ન્યુમરોલોજીમાં પણ કયો દિવસ સારો રહેશે તમારા માટે એનું પણ મુહૂર્ત નીકળતું હોય છે. તો જ્યારે મેં એમનું જે મેરેજ ડેટ છે 26 નવેમ્બર 2024, જ્યારે હું જ્યારે એનાલિસિસ કર્યું ને ત્યારે પણ એ ઓલમોસ્ટ પૂજા જોશીને મળતો આવતું હતું. તો એ પણ બહુ સારી ડેટ સિલેક્ટ કરવામાં આવી છે. બરાબર છે. હવે બંનેના જ્યારે હું હવે મેચિંગ કરું તો સૌથી પહેલું તો ભાગ્યનો સાથ મળી રહ્યો છે. બંનેના મેરેજની વાત કરી રહ્યો છું. સૌથી પહેલા તો એમને ભાગ્યનો સાથ મળી રહ્યો છે. બરાબર છે. એટલે લાઈફ સારી રહેવાની છે. બીજી વસ્તુ, બંનેનું એજ્યુકેશન સારું રહેવાનું છે. ત્રીજી વસ્તુ, બંનેને કેરિયર એમનું જે છે ફિલ્ડ છે એમાં મદદ મળતી રહેવાની છે. ચોથી વસ્તુ છે, બંને પ્રેક્ટિકલ રહેવાના છે. બંનેમાં પ્રેક્ટિકલ જે નંબર છે સારા છે. પ્રેક્ટિકલ એટલે જીવનમાં પ્રેક્ટિકલ રહેવું, ડિસિઝન પાવર ક્ષમતા છે, કોન્ફિડન્સ છે, બરાબર છે, હિંમત છે. આ બધી વસ્તુ બંનેમાં જોવા મળી રહી છે. પછી પૈસા જોઈએ. બંનેમાં પૈસા, કારણ કે પતિ પત્ની થયા છે તો પૈસા તો જોઈશે જ ને. તો બંનેમાં પૈસા પણ રહેશે બંનેની પાસે, લક્ઝરિયસ લાઈફ રહેશે એમની પાસે. હવે ઇમોશનલ પણ જોઈએ. બરાબર, લાઈફમાં ખાલી પ્રેક્ટિકલ બની રહેવાથી ના ચાલે ને, લાગણીઓ પણ જોઈએ ને. તો લાગણીનું લેવલ પણ બંનેમાં ઓલમોસ્ટ સરખું આવી રહ્યું છે. એટલે કદાચ શું હોય કે એકની તકલીફ હોય તો બીજો સમજી શકે એમ, એ રીતનું એને કહેવા માંગુ છું એમ. બીજાની તકલીફ હોય તો પહેલો પણ સમજે, એ રીતનું એમ. અને બંનેમાં શનિ પણ છે એટલે શું કહેવાય કે બંને એકબીજાના કોઈના આંસુ ના જોઈ શકે એમ.
બરાબર, પ્રેક્ટિકલ તો રહે પણ આંસુ ના જોઈ શકે એકબીજાના, એટલે સારું રહેવાનું છે આમ. એટલે જ્યારે હું કદાચ જો 100 માંથી માર્ક્સ આપવા માંગુ ને બંનેને મેરેજને, તો લગભગ 80-90 ની આસપાસ તો થઈ જ જાય છે. સોરી, 80-90 ની આસપાસ તો થઈ જ જાય છે. તો ઓવરઓલ જો હું કહેવા જાઉં કે મલ્હાર ઠાકર અને પૂજા જોશીની જે મેરેજ લાઈફ છે બહુ સારી રહેવાની છે, બધી જ રીતે જોવા જઈએ તો. નો ડાઉટ લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન થતા જ હોય છે, પણ બંને હેન્ડલ કરી લેશે, એકબીજાનું અન્ડરસ્ટેન્ડિંગ એમાં સારું રહેશે. બરાબર છે. તો આ થયું એક ઓવરઓલ એનાલિસિસ. હવે ન્યુમેરોલોજીમાં તો શું હોય છે કે દશા, અંતરદશા, પ્રત્યંતર દશા આ બધું જોવાનું હોય છે. એના આધારે લાઈફમાં જીવનમાં અપ ડાઉન જતા હોય, મેન્ટલ ઇમોશનલ હોય કે શારીરિક બીમારીઓ હોય કે પછી પૈસાની દ્રષ્ટિ હોય કે આપણી બોલીની દ્રષ્ટિ હોય, ઇમોશન્સ છે, બરાબર છે, એ બધું બદલાતું રહેતું હોય છે. એની અસર પણ આપણા જીવનમાં થતી હોય છે. એટલે એ સમય પછી બધું અપ ડાઉન અથવા તો સિવિયર અપ સિવિયર ડાઉન આવું બધું થઈ શકે છે. બરાબર છે. એટલે એ પણ એનાલિસિસ કરવું જરૂરી છે. પણ મેં અહીંયા એક ઓવરઓલ એનાલિસિસ કરીને તમારી સામે રજૂ કર્યું છે. ઓકે, તો આ હતો મલ્હાર ઠાકર અને પૂજા જોશીના મેરેજનું એનાલિસિસ. તમને કેવું લાગ્યું મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. સાથે સાથે જો તમારા મેરેજ કોઈની સાથે હજુ શરૂઆત છે એમ, અને તમે એવું જાણવા માંગતા હોય કે ભાઈ કેવું રહેશે મારી એની સાથે મેરેજ લાઈફ, બરાબર છે, અથવા તમે આમાં મા બાપ છો અને પોતાના છોકરા કે છોકરીની મેરેજ આમ સિલેક્ટ કરવા જઈ રહ્યા છો, બરાબર, ઘણી વાર 3-4 ઓપ્શન સામે આવી જાય કે 3-4 બાયોડેટા છે અને આપણે કોને સિલેક્ટ કરવું, બરાબર છે, અથવા તો પછી મેરેજ માટેની તમે સારી ડેટ કઈ છે એ પણ તમે જો સિલેક્શન કરવા માંગતા હોય તો 9974969080 આના પર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. બહુ જ સમજો કે એક્યુરેટ એનાલિસિસ કરવામાં આવતું હોય છે ન્યુમેરોલોજીથી, બરાબર છે, બહુ સારું ફલિત થતું હોય છે. સાથે સાથે તમારું નામ જે છે, તમારું બિઝનેસનું નામ છે, આ પણ તમારું કેરિયર સાથે શૂટ થાય છે કે નહીં, બરાબર છે, તમારું કેરિયર સિલેક્શન છે, આવું ઘણી બધી બાબતો તમે જો અંકશાસ્ત્ર દ્વારા જાણવા માંગતા હોય તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઉપર આઈ બટન પર અને લાસ્ટમાં ઘણા બધા વિડીયોની લિંક તમને મળી જશે, ગુજરાતી છે, હિન્દી, એને પણ તમે જરૂરથી જોશો. ઓકે, થેન્ક યુ.